નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 7.6 એટલે કે ચેપ્ટર નંબર 7ની અંદર 6થા નંબરનો પોઈન્ટ એલસીઆર શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ વિશે આપણે શીખવાના છીએ દોસ્તો. અતિ મહત્વનો ટોપિક કહી શકાય અને પરીક્ષાની અંદર 3 ગુણની અંદર પૂછાઈ શકે એવો ટોપિક છે. ફરીથી આપણે રકમ જોઈ લઈએ દોસ્તો કે એલસીઆર શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તમને દોસ્તો ખબર છે, એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર, આર એટલે અવરોધ. બરાબર છે. એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર અને આર એટલે અવરોધ. ત્રણેયને શેમાં જોડેલા છે? તો લખેલું છે શ્રેણી પરિપથમાં. શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ હોય એવો એસી વોલ્ટેજ શોધવાનો છે. ચલો પહેલા દોસ્તો આપણે આકૃતિ દોરી કરીએ. અહીંયા જેમ આપણે બેટરી માટે ઈએમએફ દોરતા હતા એમના એમ જ. ચલો ક્લિયર. હવે એલ સી આર છે તો આપણે પહેલા ઇન્ડક્ટર દોરી કાઢીએ, એટલે કે એલ આવી ગયો. એના સાથે શ્રેણીમાં કેપેસિટર દોરી કાઢીએ તો તમે જોઈ શકો છો આ કેપેસિટર આવી ગયો. અને એના સાથે શ્રેણીમાં અવરોધ જોડી કાઢીએ તો અવરોધ આવી ગયો. એલ સી આર શ્રેણી પરિપથ બની ગયું. ક્લિયર દોસ્તો. હવે જે વસ્તુ આપણે અહીંયા દોરી છે એને વર્ણન તરીકે લખીએ તો લખું આકૃતિમાં એસી ઉદ્ગમ તરીકે ઈ સાથે શું જોડ્યું છે દોસ્તો? એલ સી આર. તો એલ સી આર શ્રેણી પરિપથ દર્શાવ્યો છે. ચલો ક્લિયર. જે વસ્તુ આપણે દોરી દોસ્તો એ લખી દીધું. હવે તમને ખબર છે એસી ઉદ્ગમના વોલ્ટેજ કેટલા છે? V = Vm sin omega t. તો અહીંયા લખાય માટે એસી ઉદ્ગમ નું વોલ્ટેજ V = શું છે? તો Vm sin omega t. ચલો ક્લિયર. V = દોસ્તો Vm sin omega t છે. હવે દોસ્તો સમજો કે ટી ક્ષણે, જ્યારે ટી હોય, સમય ટી હોય, તો એક ટી ક્ષણે કેપેસિટર પરનો વીજભાર Q હોય અને પરિપથમાં વહેતો પ્રવાહ I છે. એમાં લખી દઉં છું દોસ્તો, સમજો કે ધારો કે ટી ક્ષણે કેપેસિટર નો વીજભાર Q છે અને પરિપથમાં વહેતો પ્રવાહ I છે. ચલો ક્લિયર. તો ટોટલ V બરાબર શું? તો ઇન્ડક્ટરના વોલ્ટેજ, કેપેસિટરના વોલ્ટેજ અને અવરોધના વોલ્ટેજ. તો માટે V = લખાય VL પ્લસ VC પ્લસ VR. થઈ જાય VL પ્લસ VC પ્લસ VR. ચલો દોસ્તો, VL ની જગ્યાએ મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલું જ લેક્ચર યાદ કરો શીખવાડી દીધું, L di/dt. VC ની જગ્યાએ Q/C, VR ની જગ્યાએ IR શીખવાડી દીધું ને. તો આપણે એ લખી દઈએ દોસ્તો. જોજો, તો આપણે અહીંયા એ વસ્તુ લખીએ તો શું થશે દોસ્તો? જો માટે V ના V બરાબર ના બરાબર L એટલે ઇન્ડક્ટરની જગ્યાએ L di/dt, કેપેસિટરની જગ્યાએ Q/C અને અવરોધની જગ્યાએ IR લખી શકાય. આ V ની જગ્યાએ દોસ્તો હજી આપણે લખવું હોય તો Vm sin omega t પણ લખી શકીએ. બરાબર. આ L di/dt લખવી શું છે? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીં લખું ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ટૂંકમાં લખી દઉં છું PD. તો PD = L di/dt. ચલો ક્લિયર. એ જ રીતે દોસ્તો કેપેસિટરના બે છેડા વચ્ચે લખી શકીએ તો લખું કેપેસિટરના બે છેડા વચ્ચેનો PD જે VC બરાબર લખાય Q/C.
અને એ જ રીતે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી લખું તો લખું અવરોધના બે છેડા વચ્ચેનો પીડી VR ઇઝ ઇક્વલ ટુ IR થશે. ચલો ક્લિયર. હવે દોસ્તો આપણે LCR શ્રેણી પરિપથને જે લાગુ પાડેલ AC વોલ્ટેજ છે એનો ઉકેલ દોસ્તો શોધવો હોય તો બે રીતે શોધી શકીએ. દોસ્તો સમજો, LCR શ્રેણી પરિપથ ને લાગુ પાડેલ AC વોલ્ટેજ જે છે જેનો મારે ઉકેલ શોધવો હોય દોસ્તો તો મારે બે રીતે શોધાય. પહેલા નંબરની રીત છે ફેઝર ડાયાગ્રામ દ્વારા રીત. ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. પહેલા નંબરની દોસ્તો રીત છે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. બીજા નંબરની રીત છે વૈશ્લેષિક ઉકેલ. પહેલા નંબરની રીત છે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ, બીજા નંબરે છે વૈશ્લેષિક ઉકેલ. પરંતુ દોસ્તો તમને ખબર છે સરકારે આ વખતે 30% અભ્યાસક્રમ કટ કરેલો છે અને એ 30% અભ્યાસક્રમમાં આ વૈશ્લેષિક ઉકેલ નીકાળી દીધો છે. વૈશ્લેષિક ઉકેલ રહ્યો નથી. તો ઓનલી ફોર કઈ રહી દોસ્તો ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ અને આ એક જ રહી છે. માટે દોસ્તો આ ઉકેલની રીત જે કહેવાય એ પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. યાદ રાખજો, કારણ કે LCR શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ AC વોલ્ટેજ ઉકેલ શોધવા માટેની જે બે રીતો છે એમાં એક રીત કેન્સલ કરેલી છે. માટે બીજા નંબરની રીત એટલે કે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલની રીત કહેવાય એ મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. ચલો ક્લિયર. ચલો આપણે દોસ્તો ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ શોધીએ. ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલ. જોજો દોસ્તો, આપણે હવે ફેઝર ડાયાગ્રામ દોરી દઈએ. તો પહેલા ફેઝર ડાયાગ્રામમાં તમને ખબર હોવી જોઈએ કે જ્યારે અવરોધ માટે ભણ્યા હતા, અવરોધને લાગુ પાડેલ AC વોલ્ટેજ માટે આપણે દોસ્તો ભણ્યા હતા, ત્યારે પ્રવાહ અને વોલ્ટેજ કળામાં કેવા હતા તો સમાંતર હતા. તમને ખબર હોય છે પ્રવાહ અને વોલ્ટેજ કળામાં કેવા હતા સમાંતર હતા. ઇન્ડક્ટર માટે દોસ્તો ભણ્યા હતા ત્યારે આપણને ખબર છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ હતો. જ્યારે કેપેસિટર માટે દોસ્તો ભણ્યા હતા ત્યારે આપણને ખબર છે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ હતો. આ વસ્તુ આપણે ઓલરેડી ભણેલા હતા. તેના ફેઝર દ્વારા શીખીએ દોસ્તો. તો તમે જુઓ, પહેલા એને હું આકૃતિ દોરી દઉં છું. એક બીજી વસ્તુ રહી ગઈ દોસ્તો, આપણે પહેલા V = લખતા હતા Vm sin ઓમેગા ટી. V = Vm sin ઓમેગા ટી. પણ ધારો કે એમ માનો કે સમાન પ્રવાહ છે, અહીંયા લખું ધારો કે સમાન પ્રવાહ જે I = Im sin, પરંતુ આપણને ખૂણા તરીકે ઓમેગા ટી પ્લસ π/2 ઓમેગા ટી માઇનસ π/2 ઇન્ડક્ટર અને કેપેસિટર માટે મળતું હતું. એ જ રીતે દોસ્તો અહીંયા ધાર્યું કે I = Im sin ઓમેગા ટી પ્લસ phi છે. બરાબર, આ સમીકરણ આપી દીધું. જ્યાં phi શું છે તો તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા થવા છે. લખી દો અહીંયા, જ્યાં phi બરાબર તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત. ઓકે, હવે દોસ્તો ધ્યાનથી શીખજો. દાખલા તરીકે પહેલા આપણે સમજો કે અહીંયા પ્રવાહ I છે, તો પ્રવાહ અને વોલ્ટેજના જે અવરોધના જે વોલ્ટેજ હતા બંને સમાન કળામાં હતા. તો જે દિશામાં I હશે એ દિશામાં VR થઈ જશે. પણ ખૂણો કયો મળશે જે ઓમેગા ટી પ્લસ phi છે, તો અહીંયાથી આપણે લખીએ કે ઓમેગા ટી પ્લસ phi.
ચલો ક્લિયર. હવે સમજો દોસ્તો કે ઇન્ડક્ટરની વાત આવે તો લખેલું આપણે સમજતા પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ છે. તો ચલો આપણે π/2 જેટલો પાછળ કરવા માટે આ રીતે અમે બતાવી દઈએ. તો જો આ પ્રવાહ, આ ઇન્ડક્ટર માટેના વોલ્ટેજ VL, બંને વચ્ચેનો કળાનો તફાવત π/2 જેટલો પાછળ, વિષમ ઘડીમાં છે એટલે પાછળ. ચલો ક્લિયર. સિમિલરલી દોસ્તો આપણને ખબર છે કે પ્રવાહ કેપેસિટર માટે આવે તો પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. તો જોઈ લો VL જે છે એ જ રીતે VC. તમે જોઈ શકો છો દોસ્તો VL અને VC બંને એકબીજાની વિરુદ્ધ છે. દેખાય છે? VL અને VC એકબીજાની ક્યાં છે? વિરુદ્ધ છે. તો અહીંયા જે વસ્તુ લખી આપણે લખી શકીએ કે VR એટલે અવરોધના વોલ્ટેજ અને I ના ફેઝર સમાંતર છે. VR અને I ના ફેઝર સમાંતર છે. એ જ રીતે દોસ્તો આપણે કેપેસિટર માટે લખીએ તો VC અને I નો ફેઝર કળામાં π/2 જેટલો. હવે દોસ્તો અહીંયા શું છે? VC પહેલા છે ને આપણે ત્યાં સૂત્ર આપણે એવું લખતા હતા વાક્ય પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. કેપેસિટરમાં આપણે એવું લખતા હતા પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. જ્યારે અહીંયા તો પેલા VC લખ્યું છે એટલે મીનિંગ શું થયો કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા કળામાં π/2 જેટલો જે આગળ જગ્યાએ ક્યાં આવી જશે? પાછળ. જો વાક્ય બદલો, સમજો દોસ્તો, આપણે એમ બોલીએ કે પરિપથનો પ્રવાહ તે વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો આગળ છે. આવું આપણે કેપેસિટરમાં બોલીએ એટલે એનો મીનિંગ શું થયો? પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે. પરંતુ મારે વોલ્ટેજ તરીકે લખવું હોય તો એમ લખાય પરિપથનો વોલ્ટેજ તે પ્રવાહ કરતા π/2 જેટલો પાછળ છે. કેમ? વોલ્ટેજ આવી ગયું એટલે અહીંયા લખાય VC અને I ના ફેઝર કળામાં π/2 જેટલો VC પહેલા આવ્યો એટલે ક્યાં આવશે? π/2 જેટલો પાછળ છે. એટલે કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના સમજતા. એ જ રીતે ઇન્ડક્ટર માટે વાત કરીએ દોસ્તો શું લખાશે? ચલો બોલો. VL અને I નો ફેઝર કળામાં π/2 જેટલો ક્યાં આવશે? હવે આગળ છે. જો આ રીતે યાદ ના રહે દોસ્તો તો આપણે એક જ વસ્તુ રાખવાની જેમ આગળ ભણ્યા છીએ. પહેલા અવરોધ માટે લખો તો પરિપથનો પ્રવાહ I અને VR ફેઝરમાં સમાંતર છે. પછી લખાય પરિપથનો પ્રવાહ I તે ઇન્ડક્ટરના વોલ્ટેજ કે VL કરતા કળામાં π/2 જેટલો પાછળ છે અને કેપેસિટરમાં આગળ છે. પરંતુ અહીંયા વોલ્ટેજ લખ્યા છે દોસ્તો એટલે થોડું રિવર્સ થઈ જશે. ચલો ક્લિયર. એનાથી આગળ શીખીએ દોસ્તો. તો જો આપણે જે દોસ્તો ઓલરેડી ફેઝરના કમ વિસ્તાર મેળવીએ. સમજો દોસ્તો આપણે ફેઝરના કમ વિસ્તાર મેળવીએ તો લખું ફેઝરોના કમ વિસ્તાર. આપણે કમ વિસ્તાર મેળવીએ તો દોસ્તો V = સૂત્ર IR હતું. V = સૂત્ર આપણું IR હતું. પરંતુ દોસ્તો આપણે અવરોધ માટે મેળવતા તો VR એમ લખું છું. અવરોધ માટે મેળવતા VR, ફેઝરના કમ વિસ્તાર તરીકે VR એમ લખું. પ્રવાહ તરીકે લખું છું IM અને અવરોધ તરીકે RM. તો આને મારે પ્રોપરલી આ રીતે હું લખું કે VRM બરાબર IM × R લખાશે ને? IM × R. ચલો કેપેસિટર માટે લખું તેમ લખાય VCM = IM × XC. XC બરાબર શું? કેપેસિટિવ રિએક્ટન્સ. સરસ. VLM બરાબર શું લખાય? IM × XL. ચલો લખાશે IM × XL તરીકે લખાશે. હવે દોસ્તો આપણે ફેઝર સંબંધ તરીકે મેળવીએ. હવે જે વસ્તુ ઓલરેડી આકૃતિ દ્વારા હું તમને એક અલગ રીતે સમજાવવા પ્રયત્ન કરું દોસ્તો. જોજો જે આપણે સમજ્યા એના કરતા અલગ રીતે કે કઈ રીતે બને છે. આ જે જૂની ચોપડીમાં હતું દોસ્તો આ રીતે અહીંયા દોસ્તો VR લખો બરાબર છે. અહીંયા લખું છું VL અને અહીંયા લખું છું VC.
याद रखवा माटे एक्स अक्ष में अवरोध, ऊपर इंडक्टर, नीचे कैपेसिटर, आवुं याद राखो। ओके, हवे आ इंडक्टर छे ए नीचे आज अक्षरे गोठवी दઉં અહીંયા। તમે સમજો આ इंडक्टर VL આટલો છે, એ આ બાજુમાં અહીંથી ગોઠવી દઉં તો આખા VC માંથી VL શું કરવા પડે? બાદ કરવા પડે। તો અહીંયાથી એમ લખાય VC માઇનસ VL। લખાય કે ના લખાય દોસ્તો? VC માઇનસ VL। અવરોધ આટલે સુધી ફિક્સ છે તો તમે જોઈ શકો છો કે આ રીતે હું એને બનાવું તો અહીંથી વચ્ચે જે મને શું મળશે? ખૂણો મળશે, જે ખૂણાનું નામ આપી દઉં ફાઈ। ચલો ક્લિયર। આ માપ VC માઇનસ VL છે, આ માપ પણ કેટલું થશે? VC માઇનસ VL જ થવાનું। અહીંયા માપ કેટલું થશે? તો VR થવાનું। જે આપણે ભૂમિતિ પરથી શીખવા જઈ રહ્યા છીએ દોસ્તો, સમજો। તો આપણે દોસ્તો પાયથાગોરસનો નિયમ વાપરીએ તો શું કહેવાય? કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો લખાય। કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગોનો સરવાળો લખાય કે ના લખાય? લખાય। અહીંયા આપણે પહેલા વસ્તુ વાક્ય જે લખું છે એ લખી દઈએ કે VL અને VC પરસ્પર કેવા હતા? વિરુદ્ધ। તો પરસ્પર છે ને, પરસ્પર વિરુદ્ધ, તો પરસ્પર વિરુદ્ધ હોવાથી તેનું પરિણામી ફેઝર નું મૂલ્ય VC માઇનસ VL બરાબર કેટલું થશે? તો VCM માઇનસ VLM મળશે। VCM માઇનસ VLM મળે। હવે દોસ્તો આપણે લખીએ કે પાયથાગોરસના પ્રમેય પરથી, તો અહીંયા લખું કે પાયથાગોરસના પ્રમેય પરથી, પાયથાગોરસના પ્રમેય પરથી લખું દોસ્તો તો સમજો। આ ટોટલ V બરાબર શું? VR સ્ક્વેર વત્તા VC માઇનસ VL સ્ક્વેર થશે ને? અહીંથી લખું માટે પાયથાગોરસના પ્રમેય પરથી V આપણે m જોડે લઈએ છીએ, VM સ્ક્વેર બરાબર શું થશે? તો VRM સ્ક્વેર વત્તા VCM માઇનસ VLM એનો સ્ક્વેર લખાશે દોસ્તો। પરંતુ VRM ની જગ્યાએ આપણે IM ઇન્ટુ R લખતા હતા, તો VM સ્ક્વેર એમને અહીંયા લખું IM ઇન્ટુ R એનો કૌંસ બાર સ્ક્વેર। VCM ની જગ્યાએ લખું IM ઇન્ટુ XC, VLM ની જગ્યાએ લખું IM ઇન્ટુ XL એનો સ્ક્વેર લખાશે। દરેકમાંથી દોસ્તો IM કોમન કાઢું, વર્ગ છે તો વર્ગ તરીકે બહાર આવશે તો શું થશે? IM સ્ક્વેર, તો અંદર થશે R સ્ક્વેર વત્તા XC માઇનસ XL એનો કૌંસ બાર સ્ક્વેર થશે ને? XC માઇનસ XL એનું કૌંસ બાર સ્ક્વેર। IM સ્ક્વેરને કરતા બનો તો આ ક્યાં આવી જાય? ભાગાકારમાં, તો માટે લખું IM સ્ક્વેર બરાબર VM સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર વત્તા XC માઇનસ XL એનો કૌંસ બાર સ્ક્વેર થશે। દરેકમાંથી વર્ગમૂળ લેલું દોસ્તો તો શું થશે? IM બરાબર VM, અહીંથી વર્ગમૂળ નીકળશે તો R સ્ક્વેર વત્તા XC માઇનસ XL એમ નામ એનો સ્ક્વેર એમ નામ, પણ અહીંયા વર્ગમૂળ તરીકે નીકળી જાય એટલે 1/2 લખાય। તો દોસ્તો અહીંયા જે નીચે R સ્ક્વેર વત્તા XC માઇનસ XL છે જેને કહેવાય છે ઇમ્પિડન્સ, તો લખાય R સ્ક્વેર વત્તા XC માઇનસ XL સ્ક્વેર એની 1/2 ઘાત। તમે 1/2 ના લખો, અંડરરૂટ લખો તો પણ ચાલે, તો બરાબર Z, જ્યાં Z બરાબર ઇમ્પિડન્સ, ઇમ્પિડન્સનું શું છે? તો મૂલ્ય છે। Z બરાબર ઇમ્પિડન્સનું શું છે? મૂલ્ય। તો ચલો દોસ્તો આ આખા સૂત્રમાં નીચે Z લખી શકું તો અહીંયા શું થશે? માટે IM બરાબર VM અપોન Z થશે। VM અપોન Z। તો મારે Z ની વ્યાખ્યા લખવી હોય, ઇમ્પિડન્સની વ્યાખ્યા લખવી શું લખાય? તો જો દોસ્તો R XC અને XL ના સરવાળાને, ફરીથી R XC અને XL ના સરવાળાને પરિપથનો ઇમ્પિડન્સ Z કહે છે। લખીએ કે બહુ સિમ્પલ છે, તો લખું દોસ્તો અહીંયા વ્યાખ્યા લખું કે R XC અને XL ના સરવાળાને પરિપથનો ઇમ્પિડન્સ કહે છે। ચલો ક્લિયર।
હવે દોસ્તો આપણે tan phi શોધવું છે, એટલે ખૂણો શોધવો છે. tan phi બરાબર સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. ચલો જુઓ દોસ્તો આકૃતિ, ફરીથી આકૃતિ. આ tan phi ની સામેની બાજુ એટલે VCM માઇનસ VLM, પાછળની બાજુ એટલે VRM લખાય ને. તો અહીંયાથી હું લખું છું દોસ્તો કે tan phi ઇઝ ઇક્વલ ટુ શું, તો VCM માઇનસ VLM ભાગ્યા અવરોધ તરીકે પાસે બાજુ VRM. VCM ની જગ્યાએ દોસ્તો લખાય IMXC. ઓકે, તો IMXC માઇનસ IMXL ભાગ્યા IMR. દરેકમાંથી કંઈક દોસ્તો ઉડી જાય. શું ઉડશે કહો હેડો? IM ઉડશે. તો શું થશે? XC માઇનસ XL અપોન R. tan phi મળ્યો, જે શું મળ્યું કહેવાય? કળા. tan phi જે મળ્યું શું કહેવાય? કળા મળી કહેવાય. ચલો ક્લિયર. આટલે સુધી લખો એટલે તમારો ફેઝર ડાયાગ્રામની રીત દોસ્તો પૂરી થઈ જાય. આટલે સુધી તમે લખો એટલે તમારા ફેઝર ડાયાગ્રામની રીત તમારી પૂરી થઈ જાય. ચલો ક્લિયર. હવે દોસ્તો આપણે એક સૂત્ર મળ્યું છે, Z ઇઝ ઇક્વલ ટુ, તમને ખબર છે, અંડરરૂટમાં લખું R² વત્તા XC માઇનસ XL એનો કૌંસ બાર સ્ક્વેર. હવે દોસ્તો તમે સમજો કે જો XC મોટો હોય અને XL નાનો હોય, XC મોટો હોય અને XL નાનો હોય, તો જે phi મળશે કેવો મળશે? તો ધન મળશે. બરાબર ને? કારણ કે XC મોટો થાય એટલે ધન મળે. તો લખાય હોય તો XC ઇઝ ગ્રેટર દેન XL, હોય તો કળા ધન મળે. અને ધન મળે માટે કેવો પરિપથ કહેવાય? કેપેસિટિવ. આમ કેપેસિટિવ પરિપથ બને. XC મોટો હોય, XL નાનો હોય, તો જે કળા તફાવત છે દોસ્તો કેવો મળે? ધન મળે. માટે કેવો પરિપથ બને? કેપેસિટિવ પરિપથ બને. એટલે આપણને ખબર છે કે પરિપથનો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં આગળ હોય. બરાબર. અહીંયા લખીએ કે XC નાનો હોય, XL મોટો હોય, તો કળા તફાવત કેવો મળશે? ઋણ. તો કળા તફાવત ઋણ મળે માટે લખાય આમ. કેવો પરિપથ બનશે? તો ઇન્ડક્ટિવ. ઇન્ડક્ટિવ પરિપથ બને. ચલો ક્લિયર દોસ્તો. આટલું તમે લખો એટલે તમારા ફેઝર ડાયાગ્રામની રીત કેવી થઈ જાય? પૂરી થઈ જાય. ચલો આપણે પુનરાવર્તન કરી નાખીએ. આખી રીત પુનરાવર્તન કરી નાખીએ છીએ ફરીથી. જોજો દોસ્તો, પહેલાં જ પ્રથમ આપણે LCR શ્રેણી પરિપથ માટે લાગુ પાડેલ AC વોલ્ટેજ શીખ્યા, જેની અંદર શું કર્યું? બેટરીનું EMF EC ઉદ્ગમ તરીકે E દોર્યું, એના જોડે L, C અને R શ્રેણીમાં જોડ્યા. બરાબર. તો આકૃતિમાં જે એપ્સાલોન એટલે AC ઉદ્ગમ સાથે LCR શ્રેણી પરિપથને દોરી દીધો છે, દર્શાવ્યો છે. AC ઉદ્ગમનું વોલ્ટેજ કેટલું? તો V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા T. હવે દોસ્તો ધારો કે T ક્ષણે કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો? તો Q. અને પરિપથમાં વહેતો પ્રવાહ કેટલો? I. તો આપણે કિર્ચોફના નિયમ પ્રમાણે લખવું લખી શકાય દોસ્તો કે V ઇઝ ઇક્વલ ટુ VL વત્તા VC વત્તા VR. જ્યાં VL બરાબર આપણે શું લખી શકીએ દોસ્તો? VL બરાબર L di બાય dt. VC ની જગ્યાએ Q બાય C અને VR ની જગ્યાએ IR. જ્યાં VL di બાય dt શું છે? તો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી. Q બાય C શું છે? તો કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી. અને IR શું છે? તો અવરોધના બે છેડા વચ્ચેનો પીડી છે. હવે દોસ્તો LCR શ્રેણી પરિપથને લાગુ પડેલ જે AC વોલ્ટેજ છે એનો ઉકેલ શોધવાની બે રીત છે. એક ફેઝર ડાયાગ્રામ દ્વારા રીત છે, એક વૈશ્લેષિત ઉકેલ. પરંતુ તમને ખબર છે સરકારે 30% અભ્યાસક્રમ રદ કર્યો, એમાં વૈશ્લેષિત ઉકેલ ગાઢ નાખી છે. માટે ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલની રીત કેવી થઈ જાય? મહત્તમ, મેક્સિમમ થઈ જાય પૂછવા માટે. બરાબર. IMP કહેવાય જે તમારી ભાષામાં. તો આપણે દોસ્તો ફેઝર ડાયાગ્રામ દ્વારા ઉકેલની રીત ભણ્યા. તો એની અંદર તમે આકૃતિ જોઈ દોસ્તો. તો આપણને આકૃતિ જોઈએ તો V ઇઝ ઇક્વલ ટુ VM sin ઓમેગા T છે, જ્યારે પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ IM sin ઓમેગા T પ્લસ phi છે. ઓકે, તો અહીંયાથી તમે જો પરિપથનો પ્રવાહ એ વોલ્ટેજ સાથે ફેઝરમાં સમાંતર હોય છે. અહીં મેં સમાંતર દર્શાવી દો. ઇન્ડક્ટર માટે વાત આવે તો VL આગળ છે, I પાછળ છે, તો પાઈ બાય 2 જેટલો આગળ કરી દીધો. VC I માટે આવે તો પાઈ બાય 2 જેટલો આ બાજુ પાછળ કરી દીધો. બરાબર. પણ ઊંધું લખો તો પરિપથનો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં, ઇન્ડક્ટર માટે લખો તો પરિપથનો પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ. જ્યારે વોલ્ટેજને આગળ રાખી લખો તો VL એ I કરતા પાઈ બાય 2 જેટલો આગળ થઈ જાય. સમજાય છે ને? કોણ આગળ કોણ પાછળ ખબર પડવી જોઈએ આપણને. બરાબર. તો એના માટે ત્રણ આપણે વાક્ય લખી દીધા. ત્રણેય વાક્ય મેં તમને સમજાયા બાદ ફેઝરનો કમ વિસ્તાર VRM બરાબર શું? તો IM ઇન્ટુ R. VCM બરાબર શું? તો IM ઇન્ટુ XC. VLM બરાબર શું? તો IM ઇન્ટુ
એક્સએલ. બરાબર, એને ફેઝર દ્વારા સમજાયા. તો વીએલ અને વીસી તમે જોઈ શકો છો પરસ્પર વિરુદ્ધ છે. તો પરિણામી વીસી માઇનસ વીએલ બરાબર, એ તમને શીખવાડ્યું કઈ રીતે આવે. બરાબર, વીસીએમ માઇનસ વીએલએમ. પાયથાગોરસનો નિયમ વાપર્યો, વી સ્ક્વેર બરાબર વીઆર સ્ક્વેર વત્તા વીસી માઇનસ વીએલ સ્ક્વેર. તો અહીંયા લખાય કે પાયથાગોરસના પ્રમેય પરથી વીએમ સ્ક્વેર બરાબર વીઆરએમ સ્ક્વેર વત્તા વીસીએમ માઇનસ વીએલએમ સ્ક્વેર. વેલ્યુ મૂકી આઈએમને બહાર નીકાળી દો અચળ તરીકે, ત્રણેયમાં કોમન છે એટલે જે વેલ્યુ આવી ભાગાકારમાં લઈ ગયા, વર્ગમૂળ લઈ લીધું. આર સ્ક્વેર વત્તા એક્સી માઇનસ એક્સએલ સ્ક્વેર એની 1/2 ગાજી મળી, એને આપણે કીધું ઝેડ. બરાબર, ઝેડ ઇમ્પિડન્સનું શું છે મૂલ્ય. તો માટે આઈએમ બરાબર વીએમ અપોન ઝેડ લખ્યા. એનાથી આગળ જોઈએ દોસ્તો તો આર એક્સી અને એક્સએલનો જે સરવાળો છે એને આપણે શું કીધું, ઇમ્પિડન્સ. પરિપથનો ઇમ્પિડન્સ જેને ઝેડ તરીકે દર્શાવ્યો. tan phi મેળવવા માટે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. સામેની બાજુ બતાવી તમને વીસીએમ માઇનસ વીએલએમ, પાછળની બાજુ વીઆરએમ. વેલ્યુ મૂકી આઈએમ બધામાંથી ઉડી ગયા. તો tan phi એક્સી માઇનસ એક્સએલ અપોન આર. જે ઝેડ વેલ્યુ મળી આપણને ઇમ્પિડન્સ, એમાં જોયું કે એક્સી એક્સએલ કરતાં મોટો હોય તો કળા ધન મળે તો કેપેસિટી પરિપથ બને, અને જ્યારે એક્સી એક્સએલ કરતાં ઋણ હોય તો અહીંયાથી કળા તફાવત ઋણ મળે, માટે ઇન્ડક્ટિવ પરિપથ બને. દોસ્તો આમ એલસીઆર શ્રેણી પરિપથમાં લાગુ પાડેલ એસી વોલ્ટેજ ફેઝરની રીત દ્વારા આપણે પૂરેપૂરી વૈશ્લેષિત ઉકેલ જોવાનો આવતો નથી, કારણ કે પરીક્ષામાં પૂછાવાનો નથી તો આપણે જોવાનો આવતો નથી. માટે મેં તમને કહ્યું પ્રમાણે ફેઝર ડાયાગ્રામની રીત દોસ્તો પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત કહી શકાય. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર દોસ્તો આપણે અનુનાદ વાળી થિયરી છે એ પણ શીખશું. દાખલા જ વચ્ચે આવે છે એ દાખલા પણ આપણે શીખવાના છીએ. બરાબર છે, તો દોસ્તો તૈયારી કરતા રહેજો. અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દોસ્તો સુધી પણ આ વિડીયોને મોકલજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. આવજો.